હાલો મિત્રો, જો તમે તમારા પરિવારની સુરક્ષા અને સલામતી માટે કોઈ પણ પ્રકારની જીવન વીમા પોલિસી જેવી કે બચત પ્લાન, ટર્મ પ્લાન, પેન્શન પ્લાન કે કોઈ પણ પ્રકારનો જીવન વીમો લેવા માંગો છો તો આ માહિતી તમારા માટે છે. જો તમે કોઈ પણ પ્રકારની મોટી રકમની જીવન વીમા પોલિસી લેવા માંગો છો તો એ પોલિસી લેતી વખતે જ એ પોલિસીને MWPA એટલે મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટમાં રજીસ્ટર કરાવવાનું ભૂલતા નહીં. કારણ કે આ એક્ટમાં રજીસ્ટર થયેલી પોલિસીમાંથી જો પાકતી મુદતે કે તમારી ગેરહાજરી થાય ત્યારે તમારા વારસદારોને મળતી રકમ છે એ રકમ ઉપર માત્ર અને માત્ર તમારી પત્ની કે બાળકોનો જ હક રહે છે. જો તમારી પાસે તમારી ઉપર એ સમયે કોઈ પણ પ્રકારનું દેવું હોય, લોન હોય, તો આ પોલિસીની મળેલી રકમમાંથી એક પણ રૂપિયો તમારા લેણદારોને કે તમારી લોન ચૂકવવામાં વપરાતો નથી. આ પોલિસીના મળતી રકમ ઉપર માત્ર અને માત્ર તમારી પત્ની અને તમારા બાળકોનો જ હક રહે છે. જો તમે કોઈ પણ મોટી રકમની જીવન વીમા પોલિસી લેતા હોય તો એ પોલિસીને આ એક્ટમાં રજીસ્ટર કરવાનું ભૂલતા નહીં. આવી જ બીજી માહિતી માટે મારા ફેસબુક પેજ અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.